સ્વાગત છે દર્શક મિત્રો હિન્દ ટીવીના સમાચારમાં દિવસભરની ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ। દર્શક મિત્રો સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા મુખ્ય સમાચારો પર એક નજર। પીપી સવાણીની સ્કૂલ બસે વિદ્યાર્થીનીને અડફેટમાં લીધી। રોષે ભરાયેલા લોકોએ બસ સળગાવી। ફાયર અને પોલીસ પર પથ્થરમારો। પોલીસે કર્યો લાઠીચાર્જ। ગણેશ વિસર્જનમાં અસામાજિક તત્વો પર નજર રાખશે 30ની આંખ। શહેરના અમુક વિસ્તારોને સીસીટીવી કેમેરાથી કરાયા સજ્જ। શુક્રવારની ફોસ્ટાની ચૂંટણીમાં થશે ધમાસાણ। 21 બેઠકો માટે 42 મૂર્તિયાઓ વચ્ચે જંગ। કોનું રહેશે પરલું ભારે? ગુજરાત પ્રજા વિકાસ દર્શન અંતર્ગત કોંગ્રેસની 8મા મુદ્દાની જાહેરાત। ખેડૂતોને કરાઈ લાણી। 16 કલાક વીજળી અને 10 લાખ વીજ જોડાણો આપવાની કોંગ્રેસની જાહેરાત। અને પડતર પ્રશ્નોના ઉકેલ નહીં આવતા રાજ્ય સહિત સુરતના કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા। વિવિધ કર્મચારી મંડળો દ્વારા સરકાર સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો। સરથાણા જગતનાકા પાસે ગુરુવારે સવારે પીપી સવાણી સ્કૂલની બસે એક મોપેડ સવાર છોકરીને અડફેટમાં લેતા યુવતી ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। આ ઘટનાને પગલે આજુબાજુના લોકોમાં રોષ ભભૂકી ઉઠતા ગુસ્સે ભરાયેલા ટોળાએ પીપી સવાણીની બસ પર પથ્થરમારો કર્યો હતો અને બસને આગ ચાંપી દીધી હતી। જોતામાં બસ આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી। આ ઘટનાની જાણ પોલીસ અને ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। ઉશ્કેરાયેલા ટોળાએ ફાયર અને પોલીસના કાફલા પર પણ પથ્થરમારો કર્યો હતો। આથી લોકટોળાને કાબૂમાં કરવા પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી। શહેરભરમાં સ્કૂલ બસના ચાલકો બેફામ બની ડ્રાઇવિંગ કરી રહ્યા છે, પરંતુ પોલીસ તેમની સામે કોઈપણ પ્રકારની યોગ્ય કાર્યવાહી ન કરતી હોવાની અવારનવાર ફરિયાદો ઉઠવા પામી છે। સરથાણા જકાતનાકા પાસે રાધેશ્યામ સોસાયટીમાં રહેતા સુરેશભાઈ વેકરિયાની પુત્રી એકતા એસવીઆર કોલેજમાં FIBAમાં અભ્યાસ કરે છે। ગુરુવારે સવારે પોતાની પ્લેઝર બાઇક લઈ કોલેજ પર જવા નીકળી હતી। સવારે 9 થી 9:30 વાગ્યાના અરસામાં તેની બાઇક સરથાણા જકાતનાકા નવજીવન મોટર સામે શ્યામ મંદિર પાસેથી પસાર થઈ રહી હતી। આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવતા GJ52 1993 નંબરની પીપી સવાણી સ્કૂલ બસના ચાલકે એકતાને અડફેટે લેતા તેણીને માથામાં તથા શરીરે ગંભીર ઇજા થતા લોહી લુહાણ થઈ બેભાન થઈ ગઈ હતી। બનાવને પગલે બસનો ચાલક સ્કૂલ બસ છોડી ફરાર થઈ ગયો હતો, જેથી અકસ્માત બાદ લોકટોળું એકત્ર થઈ ગયું હતું। બસ ચાલક બસ છોડી ફરાર થઈ જતા લોકો રોષે ભરાયા હતા અને બસ પર પથ્થરમારો કરી બસને સળગાવી દીધી હતી। બસ સળગતી હોવાની જાણ થતાં જ ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો, પરંતુ રોષે ભરાયેલા લોકોએ ફાયરની ગાડીને પણ અટકાવી દઈ તેના પર પણ પથ્થરમારો કરી ફાયરની ગાડીના કાચ તોડી નાખ્યા હતા અને ફાયર ઓફિસરોને ચોખ્ખી ધમકી આપી હતી કે જે બસને સળગાવવામાં આવી છે તેને ઓલવવામાં આવશે તો તમારી ફાયરની ગાડીઓને પણ સળગાવી દેવામાં આવશે। બનાવને પગલે કાપોદ્રા અને કામરેજ પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો। જોકે લોકોએ પોલીસને પણ ઘેરી લઈ બેફામ ગાળો ભાંડી હતી અને પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કરતા આખરે પોલીસે ના છૂટકે લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી। ટોળાએ રસ્તા પણ બંધ કરાવી દીધા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર ચક્કાજામ થઈ જવા પામ્યો હતો। અકસ્માત એકતાની હાલત ગંભીર હોવાથી તેને પીપી સવાણી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે। પીપી સવાણી સ્કૂલ બસના ચાલકે જે સમયે એક્ટિવા ચાલક એકતાને અડફેટે લીધી ત્યારે આ બસમાં 5 થી 7 બાળકો પણ હતા। આ બાળકોને લઈ બસનો ચાલક અન્ય વિદ્યાર્થીઓને પણ લેવા નીકળ્યો હતો। બસને સળગાવતા પહેલા લોકોએ તમામ બાળકોને સહી સલામત બસમાંથી બહાર કાઢી લીધા હતા। પીપી સવાણી સ્કૂલ બસના ચાલકે અકસ્માત બાદ ફરાર થઈ ગયા બાદ લોકટોળું એકત્ર થઈ ગયું હતું, જેથી કોઈ અણબનાવ ન બને તે માટે એક યુવાન ટોળાની વચ્ચે આવ્યો હતો અને પોતે એકતાના પપ્પા હોવાની ઓળખ આપી હતી અને મારે આ બનાવમાં કોઈ પણ કાર્યવાહી નથી કરવી તેમ જતાં લોકોને શંકા ગઈ હતી, જેથી લોકોએ યુવાનને ઝપટે ચડાવી દઈ મારવા લીધો હતો। જોકે બાદમાં યુવાને પોતે તેના પિતાના હોવાની કબૂલાત કરતા લોકટોળાએ તેને ઢોર માર મારી કામરેજ પોલીસને હવાલે કરી દીધો હતો। પોલીસે ડુપ્લિકેટ પિતા બનનાર યુવાનની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। ગણપતિજીની સ્થાપના અને ધામધૂમથી પૂજા અર્ચના બાદ શનિવારે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે। આ દિવસે શહેરમાં અસામાજિક તત્વો કોઈ ધમાલ ન મચાવે તે માટે તેમની પર બાજ નજર રાખવા માટે શહેરભરમાં પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા લગાડવામાં આવી રહ્યા છે। શહેરમાં 30,000થી વધુ ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે। 10 દિવસની પૂજા અર્ચના બાદ શનિવારે ગણેશની પ્રતિમાનું ધામધૂમથી વિસર્જન કરવામાં આવશે। વિસર્જન વેળા શહેરભરમાં લોકો રસ્તાઓ પર ઉમટી પડશે તથા ઢોલ નગારા સાથે ગણેશજીની ભવ્ય યાત્રા કાઢવામાં આવશે।
આવી યાત્રામાં ઘણીવાર અસામાજિક તત્વો વચ્ચે ઘૂસી જઈ અને વાતાવરણને બગાડવાનો પ્રયાસ કરે છે, જેથી આવા અસામાજિક તત્વો કોઈ અણબનાવ ઊભા ન કરે તે માટે શહેર પોલીસ દ્વારા ઠેક ઠેકાણે સીસીટીવી કેમેરા લગાડવામાં આવી રહ્યા છે. પોલીસ આ સીસીટીવી કેમેરા દ્વારા તમામ સંવેદનશીલ એરિયા પર બાજ નજર રાખશે. ભાગળ, ચોક બજાર, સગ્રામપુરા તથા ભારે ભીડભાડવાળા તમામ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવાની શરૂઆત કરી દીધી છે. સગ્રામપુરા પોલીસ ચોકી પર પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 4 રસ્તાઓ પર પણ સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે. કાપડ માર્કેટમાં વેપારીઓની સંસ્થા ફોસ્ટાના નિવૃત્ત ડાયરેક્ટર્સ માટેની ચૂંટણી શુક્રવારે યોજનાર છે. ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના 21 ડાયરેક્ટર્સ માટે 2 પેનલો દ્વારા 42 ઉમેદવારો મેદાનમાં ઉતરવામાં આવ્યા છે. શુક્રવારે ચૂંટણી જાહેર થયા બાદ ગુરુવારે વ્યાપાર પ્રગતિ મંચ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. પત્રકાર પરિષદને સંબોધતા પંચ દ્વારા જણાવાયું હતું કે ટેક્સટાઇલ ઉદ્યોગના વિકાસ અને પ્રોત્સાહન માટે કાર્ય કરશે. ઉપરાંત તેઓ પોતાની આંતરિક રાજનીતિથી પણ દૂર રહેશે. માર્કેટમાં આવેલી 40,000 દુકાનના વેપારીઓની પ્રશ્નોના નિરાકરણ માટે યોગ્ય કાર્યવાહી કરાશે. શુક્રવારે સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચૂંટણી યોજાશે. ત્યારબાદ મોડી સાંજે મતગણતરી થનાર છે. પ્રગતિ પંચ દ્વારા 21 ઉમેદવારો ઊભા કરાયા હતા. આ તમામ ઉમેદવારોની નામોની જાહેરાત કરી વેપારીઓને મત કરવા માટે અપીલ કરાઈ હતી. શુક્રવારે ચૂંટણીમાં પ્રગતિ મંચ અને વિકાસ મંચ વચ્ચે ગળાકાપ ચૂંટણી થનાર છે. ત્યારે બંને પેનલો વચ્ચે ચૂંટણી પ્રચાર છેલ્લા 3-4 દિવસથી કરવામાં આવી રહ્યું છે. શુક્રવારે મતદાન થયા બાદ મતગણતરી કરાશે. ત્યારબાદ વિજેતા ઉમેદવારોની જાહેરાત થશે. ગુજરાત પ્રજા વિકાસ દર્શન 2012 હેઠળ કોંગ્રેસ દ્વારા 8મા મુદ્દાની જાહેરાત કરાઈ હતી. ખેડૂતોને 16 કલાક વીજળી તથા 10 લાખ ખેડૂતોને વીજ જોડાણ આપવાની કોંગ્રેસ દ્વારા જાહેરાત અપાઈ હતી. કોંગ્રેસ સત્તા પર આવશે તો સોલાર અને વિન્ડ પાવરના પંપોમાં 90% સબસિડી આપશે અને ગ્રામ પંચાયતમાંથી 7, 12 અને 8 ના ઉતારા વિના મૂલ્ય કરવાની જાહેરાત કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરીએ પત્રકાર પરિષદમાં કરી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુરુવારે ગુજરાત પ્રજા વિકાસ દર્શન 2012 હેઠળ કરાયેલી 8મા મુદ્દાની જાહેરાત અંગે યોજાયેલ પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય માર્ગ અને પરિવહન રાજ્યમંત્રી ડોક્ટર તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે 55 ડાર્ક ઝોન સહિતના તમામ તાલુકામાં 10 લાખ ખેડૂતોને વીજળીના કનેક્શન, 16 કલાક ગુણવત્તાવાળી વીજળી, હોર્સ પાવરથી 200 હોર્સ પાવરના સોલાર પાવર, વિન્ડ પાવરથી ચાલતા પંપમાં 90% સુધીની સબસિડી, 10 વર્ષનો જાળવણી ખર્ચ, 18,000 ગામોમાં સોલાર સ્ટ્રીટ લાઇટની વિનામૂલ્ય વ્યવસ્થા, સૌર, પવન અને અન્ય પરંપરાગત વીજ વિસ્તારનો ઉપયોગ કરીને 100% ઉર્જા સ્વનિર્ભર ગામની રચના, ઘર વપરાશની વીજળીમાં પ્રથમ 50 યુનિટ વિનામૂલ્યે, વીજ કારમાં 10% ઘટાડો, 7, 12 અને 8 ના ઉતારીની વિનામૂલ્યે, વિદ્યાર્થીઓ માટેના દાખલાઓ તાલુકા મથકને બદલે ગ્રામ પંચાયત કક્ષાએ દરેક ગામ ફરતા રિંગ રોડની જાહેરાત કરાઈ હતી. આ ઉપરાંત મગફળી ઉગાડતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ તેમજ સિંગતેલ વાપરતા ઉપભોક્તાઓને સસ્તા તેલ માટે આયોજન, નર્મદા કમાન્ડ વિસ્તારના 18 લાખ હેક્ટર જમીનમાં ખેડૂતોને સિંચાઈનું પાણી આપવા 3 વર્ષમાં 74,600 કિલોમીટર લાંબુ કેનાલ નેટવર્ક પૂર્ણ કરશે. વીજ જોડના નામે ખેડૂતો ઉપર થયેલા ફોજદારી કેસ પાછા ખેંચીને ખેડૂતો સાથે માનવીય અભિગમ અપનાવશે. બાગાયત જમીન પર ખેતી માટે કેન્દ્ર સરકાર 20% સબસિડી આપે છે, જે કોંગ્રેસ સરકાર તરફથી પણ વધારાના 20% સબસિડી આપવા સહિતની જાહેરાત કરી હતી. આગામી વખતમાં 10 લાખ ખેડૂતોને અમે વીજ જોડાણ આપવા માગીએ છીએ. આ 10 લાખ ખેડૂતોને વીજ જોડાણ આપવાની વાત અમે એટલા માટે કરીએ છીએ કે અત્યારે માર્ચ 2011ના વર્ષાંતે ખેત વીજ કનેક્શન આપવામાં બાકી રહેલી અરજદારોની સંખ્યા અત્યારે તમે જુઓ તો મારી પાસે 1 થી 26 જિલ્લાવાર માહિતી છે, પણ એમાં તમારો સમય નહીં બગાડું. પણ આજની તારીખમાં 4,55,885 ખેડૂતોને વીજ કનેક્શન આપવાના બાકી બોલે છે. પણ આ અમે 10 લાખ એટલા માટે આંકડો વિચાર્યો છે કે જે જિલ્લામાં જે ડાર્ક ઝોનના તાલુકા હતા 57, એ ડાર્ક ઝોનના તાલુકામાં 2003થી અરજી સ્વીકારવામાં આવી નથી ખેડૂતોની. એટલે એ લોકો જો અરજી કરશે તો આંકડો 10 લાખને બી આવી જશે. એટલા માટે અમે 10 લાખનું પ્લાનિંગ કરીને 10 લાખ ખેડૂતોને વીજ જોડાણ આપવાની અમે વાત કરી રહ્યા છીએ. એ જ રીતે માન્ય શ્રી આસોટ અને અંકલેશ્વરના અમુક આદિવાસી ગામડામાં સોલર આધારિત સ્ટ્રીટ લાઇટો એમણે તથા મોટિયા ગામ તથા અંકલેશ્વર તાલુકાના અંકોલી ગામમાં સ્ટ્રીટ લાઇટો આપીને
અમારી આગામી ચૂંટણી પછી સરકાર આવશે તો આ 18,000 ગુજરાતના ગામડામાં પણ સોલર સ્ટ્રીટ લાઇટની વિનામૂલ્યે વ્યવસ્થા કરીશું. બુધવારના રોજ પડતર પ્રશ્નોના મામલે એક્સાઇઝ અધિકારીઓએ ભૂખ હડતાળ કરીને વિરોધ કર્યો હતો. કેડર રિસ્ટ્રક્ચરિંગ પ્રમોશન અંગેની વિવિધ માંગણીઓ નહીં સંતોષતા ઓલ ઇન્ડિયા એસોસિએશન ઓફ સેન્ટ્રલ એક્સાઇઝ ગેઝેટેડ ઓફિસર્સના નેજા હેઠળ આ ભૂખ હડતાળ કરવામાં આવી હતી. ચોક ખાતે આવેલી જિલ્લા પંચાયતમાં મોટા પ્રમાણમાં હાજર રહી અધિકારીઓએ સરકારની નીતિનો વિરોધ કર્યો હતો. સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમની કેડર રિકન્સ્ટ્રક્શન અંગેની પ્રપોઝલ લાંબા સમયથી પેન્ડિંગ છે. વારંવાર રજૂઆત છતાં અધિકારીઓના પ્રમોશન અને વિભાગીય પ્રશ્નોનું નિરાકરણ આવી શક્યું નથી. આ ઉપરાંત આસિસ્ટન્ટ કમિશનર અને ડેપ્યુટી કમિશનરની જગ્યાઓ પણ ઓછી કરી દેવામાં આવી છે, જેનો અધિકારીઓ વિરોધ કરી રહ્યા હતા. વિવિધ પડતર માંગણીઓનું નિવારણ નહીં આવતા સરકારના ઉદાસ વલણ સામે એસોસિએશન દ્વારા આ ભૂખ હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું. જે મુજબ સુરતના વિભાગના ગ્રુપના બી અને સીના અધિકારીઓએ સરકારની નીતિના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી એક દિવસની ભૂખ હડતાલ કરી હતી. અધિકારીઓના વિરોધ પ્રદર્શનને કારણે વિભાગની દૈનિક કાર્યવાહી બાધિત બની હતી. અમારી માંગો 16 પ્રકારની માંગો છે કે નવું પગાર પંચ જે કેન્દ્ર સરકારે જાહેર કર્યું એ પગાર પંચને અનુલક્ષીને જે એલાઉન્સો છે એ કોઈ પ્રકારના એલાઉન્સો મળ્યા નથી. એ એલાઉન્સોની અમારી મહત્ત્વની માંગણીઓ છે. અમારા ઉચ્ચતર જે પગાર ધોરણો છે એ કેન્દ્ર સરકાર મુજબ 10, 20, 30 એ મુજબ અમને મળવું જોઈએ એ અમારી માગણી છે. બીજું અમારા જે લીડરો છે એ લીડરો સામે સરકારશ્રીએ જે કેસો કરેલા છે એમની બદલીઓ કરી છે એ પણ અમારી માગણીઓ છે. એટલે 16 પ્રકારની અમારી જે માગણી છે સરકાર સત્વરે એનો નિરાકરણ લાવે એવી અમે લોકો અપેક્ષા રાખી રહ્યા છીએ. અમારા સુરત જિલ્લાની વાત કરું તો સુરત જિલ્લાની અંદર તલાટી સંવર્ગ અને મહેસૂલ સંવર્ગ સિવાયના તમામ કર્મચારીઓ આ માસ સેલની અંદર જોડાયેલા છે અને 100% આ માસ સેલ અમારા તો સફળ થયેલી છે. તમારી માંગણી ના સંતોષે તમે શું કરો? આના પછી અમે જલદ આંદોલન કરવાની પણ અમારી તૈયારી છે. ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા રાજ્ય સરકારને તેઓના પડતર પ્રશ્નો અંગે વારંવારની રજૂઆતો કરવા છતાં નિવેડો ન આવતા આખરે ગુજરાત રાજ્ય સરકારી કર્મચારી સમિતિ સાથે જોડાયેલા તમામ કર્મચારીઓ આજે સામૂહિક રજા પર ઉતરી રાજ્ય સરકાર સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. કર્મચારીઓના પડતર પ્રશ્નોની છેલ્લા 5 વર્ષની સતત માંગણીઓ પૂરી ન કરાતા આખરે કર્મચારી સંઘે આજે પોતાનો વિરોધ દર્શાવવા ના છૂટકે સામૂહિક રજા પર ઉતરવું પડ્યું છે. ગુજરાતની આ ભાજપ સરકાર સામે છેલ્લા 5 વર્ષથી કર્મચારીઓના અતિ મહત્વના પ્રશ્ન છે જેની માંગણી કરી રહ્યા છે અને અમારા વતી ગુજરાત રાજ્ય સંકલન સમિતિ વારંવાર લેખિત આવેદનપત્રો, રેલીઓ અને સરકાર સામે સમાંતર ધ્વજવંદન જેવા કાર્યક્રમો આપીને સરકાર સામે અમારી માંગણીઓ મૂકી છે. તેમ છતાં સરકારે નકારાત્મક અભિગમ અપનાવતા આજે તાપી જિલ્લાના અમારા તમામ કર્મચારીઓ જડબેસલાક આ માસ સીએલમાં જોડાયા છે, જેમાં શિક્ષકોની સંખ્યા 3,000 જેટલી છે અને આરોગ્ય કર્મચારીઓ 650 જેટલા અને તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતના 300 કરતાં વધારે કર્મચારીઓ અને કુલ 3500 જેટલા કર્મચારીઓની સંખ્યા. ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા દિવસોના અંતે જિલ્લાઓ તેમજ તાલુકાઓની ઘોષણા કરાતી જાય છે, જેને પગલે કર્મચારીઓની દિન પ્રતિદિન અછત વર્તાતી જાય છે. બીજી તરફ તેઓના કહેવા અનુસાર સરકાર નવી ભરતી કરતી નથી, જેથી કામનું ભારણ વધી રહ્યું છે અને જેની સામે ચાલુ કર્મચારીઓને વળતર તેટલું મળતું નથી. આવા 17 જેટલી માંગણીઓને લઈ સામૂહિક રજા પર તેઓ ઉતર્યા છે. સૌથી પહેલાં અમારી મુખ્ય માંગણી એ છે કે ગુજરાત સરકાર જે આ ભરતીના નિયમો અને ભરતીના નિયમો જે પંચાયત સેવા સમિતિ બોર્ડને આપ્યા છે અને જિલ્લા પંચાયતમાં આ નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે 30 જેટલા જિલ્લા જાહેર કરી ચૂક્યા છે ત્યારે કર્મચારીઓના મહેકમમાં અમને ઘણી બધી ઘટ થાય છે, જે ભરતી કરવી જોઈએ. ફિક્સ પગારી યોજના જે હાઈકોર્ટે હુકમ કર્યા છે એના પ્રમાણે અમલ કરવું જોઈએ અને 6ઠ્ઠા પગાર પંચમાં જાહેર કરીને બાકીના જે ભથ્થાઓ જે જાહેર કરવાના બાકી છે જે અમને તાત્કાલિક મળવા જોઈએ. અમારે બાકી અન્ય 1 થી 17 જેટલી માંગણીઓ છે, જેના સંદર્ભે આ તાપી જિલ્લા પંચાયત ગુજરાત સરકારની સામે વિરોધ નોંધાવીને આજે જડબેસલાક. આજે ફક્ત તાપી જિલ્લામાંથી જ 3,500 જેટલા આરોગ્ય, શિક્ષણ તેમજ પંચાયત સાથે સંલગ્ન કર્મચારીઓ સામૂહિક રજાઓ પર ઉતરતા સરકારી કામકાજ ઠપ થઈ ગયું હતું. સામી ચૂંટણીએ રાજ્ય સરકારનો આ કડક અભિગમ આવનારી ચૂંટણીમાં સામા પક્ષને કેટલો લાભદાયી નીવડશે તે જોવું રહ્યું.
બારડોલી નગર તેમજ પંથકમાં ઘરફોડ ચોરી કરનારી ગેંગને બારડોલી પોલીસે ઝડપી પાડી હતી, જેમાં 4 લબર મુછિયા યુવાનોની અટક કરી હતી. તેઓએ ગત શનિવારના રોજ બારડોલી મિલાનો ટોકીઝ નજીક રાઈસ મિલમાં રોકડ 1.5 લાખ તથા વલ્લભવાડીમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. જ્યારે આ ગેંગમાં સામેલ અન્ય 2 યુવાનોને વોન્ટેડ જાહેર કરાયા છે. બુધવારની મોડી રાતે બારડોલી પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલો સલમાન સલીમ શેખ પોતાના માણસો સાથે ચોરી કરવા માટેના ઉપયોગમાં લેવાતા સાધનો લઈને ચોરી કરવા જનાર હોવાની બાતમી મળતા અલંકાર ટોકીઝ નજીક આવેલ નહેર પાસેની પોલીસે સલમાન સલીમ શેખ, યુસુફ અસલી શેખ નામના બંનેને 2 યુવાનો તથા અનીશ શેખ, રાહુલ રાઠોડ, નિતેશ ગામિત અને શેખર મધુ દગડુ નામના 4 કિશોરો મળી કુલ 6 ને ઝડપી પાડ્યા હતા, જેઓ પાસેથી ચોરીમાં ઉપયોગમાં લેવાતા સાધનોમાં લોખંડની પરાય, 25 પાનું તેમજ 2 બેટરી, પેચિયું તથા સોનાની લેડીઝ ઘડિયાળ મળી આવી હતી. બાતમી મળેલ કે અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ આરોપી સલમાન તથા તેના સાગરીતો ચોરી કરવાના સાધનો સાથે કોઈ બંધ મકાનમાં ચોરી કરવા જવાના છે. જે આધારે 22 માણસો આ બાબતે અલંકાર ટોકીઝ પાસે વોચ ગોઠવેલ. આ દરમિયાન મોડી રાતના સલમાન ઉર્ફે સલીમ રહેવાસી બાબેન, યુસુફ અસલમ શેખ રહેવાસી બાબેન, અનીસ તસ્લીમ શેખ રહેવાસી બાબેન, રાહુલ ઉર્ફે લાલો અરવિંદ રાઠોડ તથા નિતેશ ઉર્ફે પ્રિટેશભાઈ દાસ અને શેખર ઉર્ફે શંકર તમામને આ ચોરી કરવા બાબત ચોરી કરતા સાધનો, પરાઈ, પેચિયું, ટોર્ચ વગેરે સાથે તથા તેમની અંગઝડતી કરતા તેમની પાસેથી એક સોનાની લેડીઝ ઘડિયાળ કિંમત રૂપિયા આશરે 74,400ની મળી આવેલ હતી. જો કે પ્રથમ તબક્કે ઘરફોડ ચોરીમાં ઝડપાયેલા 2 યુવાનો સાથે અન્ય 4 ચોરો પોતે 16 વર્ષથી પણ નાની ઉંમરના હોવાનું બહાર આવ્યું છે. ત્યારે પોલીસે પ્રાથમિક રીતે તપાસ શરૂ કરતા આ ઘરફોડ ચોરોએ ગત 16મી તારીખના રોજ બારડોલી નગરની વલ્લભીવાડી વિસ્તારમાં 3 NRIના બંધ ઘરને નિશાન બનાવી 10થી વધુ કબાટ તોડી ચોરી કરી હતી. છતાં હજુ પણ તેઓને જાણે સંતોષ ન થતો હોય તેમ અને પોલીસને પણ લબડાક આપતા હોય તેમ સપ્તાહ બાદ મિલાનો ટોકીઝ નજીક આવેલ કિસાન રાઈસ મિલમાં શનિવારના રોજ ઓફિસની ગ્રીલ તોડી કબાટમાંથી રોકડા રૂપિયા 1.5 લાખની ચોરી કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. જ્યારે જે પૈકી રોકડા 50,000 રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. આ જ ગેંગમાં સામેલ જાગુ તથા માગુ નામના 2 યુવાનો કે જેઓ એશિયાના નગર નજીક રહેતા હોવાનું બહાર આવ્યું છે, જેઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. આ બાબતે તેઓને પૂછપરછ કરવામાં આવેલ ત્યારે તેઓ આ આરોપીઓએ 10 દિવસ પહેલા બારડોલી વલ્લભવાડી પાસે એક ચોરી કરેલાનું કબૂલ કરેલ છે તથા આ આરોપીઓને વધુ પૂછપરછ કરતા તેઓએ બારડોલી મિલાનો ટોકીઝ નજીક આવેલ કિસાન રાઈસ મિલ પાસેથી કિસાન રાઈસ મિલની ઓફિસમાંથી ગ્રીલ તોડી તેના કબાટમાં મૂકેલ રૂપિયા 1,30,000ની ચોરી કરેલાનું કબૂલાત કરેલ. આ ગુનાના કામે છે આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહેલ છે. બીજા ગુનાઓ ઉકેલાય તેવી સંભાવના છે. આ ગુનાના કામે તપાસ દરમિયાન માંગુ અને જાગુ નામના 2 આરોપીઓ બાકી છે, જે આસિયાના નગર વિસ્તારમાં રહે છે તેવી હકીકત જાણવા મળેલ છે. તેઓની શોધખોળ ચાલુ કરી દેવામાં આવેલ છે. ઘરફોડ ચોરીમાં ઝડપાયેલા ચોરોએ પ્રથમ વખત પકડાયા નથી, પરંતુ ચોરી તેમજ ગુનાની દુનિયામાં ઘણા સમયથી તેઓએ પગ જમાવીને અવારનવાર ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા. બંને યુવાનોમાં પ્રથમ સલ્તાન સલીમ શેખ પોતે અગાઉ પણ ઘરફોડ ચોરીમાં ઝડપાઈ ગયો હતો. અન્ય 4 કિશોરોમાંનો અવીશ અસલીમ શેખ અગાઉ કડોદરા નજીક કોઈક ચોરીના ગુનામાં ઝડપાયો હતો. હાલમાં તો 4 કિશોરોને કોર્ટમાં રજૂ કરવાની પોલીસે તજવીજ હાથ ધરી છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી બારડોલી નગરને ઘરફોડ ચોરોએ તાબે કરી દીધું હોય તેમ સંખ્યાબંધ નાની મોટી ઘરફોડ ચોરીના બનાવો હજુ પણ પોલીસ ચોપડે પણ ઉકેલ્યા છે, જેથી બિંદાસપણે તસ્કરો નગરમાં પોલીસને લવડાક આપી ચોરીને અંજામ આપે છે. ત્યારે બારડોલી પોલીસ આટલેથી પણ સંતોષ નહીં માની અન્ય પડતર ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં ગંભીરતા દાખવે એ પણ જરૂરી છે.
પડતર પ્રશ્નો સહિતની માંગણીના મુદ્દે આજે રાજ્યભરના સરકારી કર્મચારીઓ સાથે સુરતના હજારો સરકારી કર્મચારીઓમાં સીએલ પર ઉતરી વિરોધ દર્શાવ્યો હતો. તમામ સરકારી કર્મચારીઓ કામથી અળગ રહેતા કચેરીઓ ખાલીખમ થઈ ગઈ હતી. બીજી તરફ કામ માટે આવેલા લોકો પણ અટવાયા હતા. વિવિધ માંગણી નહીં ઉકેલાતા સરકારના વિરોધમાં આજે સુરત મહાનગરપાલિકા કચેરીની બહાર સુરત મહાનગરપાલિકાની યુનિયનોની સ્ટીરિંગ કમિટી દ્વારા દેખાવો કરાયા હતા. કેન્દ્રના ધોરણ 6 પગાર પંચ પ્રમાણે બાકી રહેતા ભથ્થા સહિતની વિવિધ માંગણીઓ ન ઉકેલાતા સુરતના હજારો કર્મચારીઓ સામૂહિક પર ઉતર્યા હતા. આ સુરત મહાનગરપાલિકા શિક્ષણ, આરોગ્ય, જિલ્લા સેવા સદન, જિલ્લા પંચાયત કચેરી સહિતની સરકારી કચેરીઓમાં કર્મચારીઓ કામથી અળગા રહેતા કામો ઠપ થઈ જતા માઠી અસર પહોંચી. એક દિવસીય હડતાળમાં વિવિધ સંગઠન કર્મચારીઓ દ્વારા દેખાવ કર્યા હતા. સુરત મહાનગરપાલિકા કચેરીની બહાર પાલિકાની યુનિયનોની સ્ટીયરિંગ કમિટી દ્વારા દેખાવ કર્યા હતા. કમિટીના આગેવાનોએ મેયર, મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી પોતાના પ્રશ્નો નિરાકરણ માટે ઘટતું કરવાની માંગણી કરાઈ હતી. સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ઉગ્ર દેખાવ કરનારા કમિટી દ્વારા માંગણી નહીં સંતોષાય તો આગામી દિવસોમાં તમામ ઝોનના કર્મચારીઓ સાથે રહીને તમામ કામગીરી બંધ રાખીને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી. ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા આજે સમગ્ર ગુજરાતમાં સરકારી અને અર્ધ સરકારી કર્મચારીઓ માટેના જે પડતર પ્રશ્નો છે એ પડતર પ્રશ્નોનો તાકીદે ઉકેલ આવે તે માટે અનેકવિધ કાર્યક્રમો આપવામાં આવ્યા છે. જેના એક ભાગરૂપે આજે સુરત મહાનગરપાલિકામાં આવેલ તમામ મંડળોની બનેલી સ્ટીયરિંગ કમિટી દ્વારા આજે સુરત મહાનગરપાલિકાના પ્રવેશદ્વાર પાસે સૂત્રોચ્ચાર અને દેખાવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. એક તરફ સરકારમાં વર્ષોથી કર્મચારીઓની માંગણીઓ પડતર પડેલી છે. સરકાર બીજા કામોમાં લાગી છે તો બીજી તરફ સુરત મહાનગરપાલિકામાં પણ અમારી વર્ષોની માંગણીઓ પડતર છે. એ માંગણીઓ અંગે અમે વારંવાર માનનીય કમિશનરશ્રી પાસે અને શાસક પક્ષ પાસે માંગણીઓ કરતા આવ્યા છીએ, છતાં અમારી એ માંગણીઓ પૂરી કરવામાં આવતી નથી. અમારી આ જે પડતર માંગણીઓ છે, જેમ કે રહેમરાએ નોકરી આપવાની, આશ્રિતોને નોકરી આપવાની, જે કોન્ટ્રાક્ટ પ્રથા છે, કોન્ટ્રાક્ટ પ્રથાને બંધ કરવાની, ફિક્સ પગારની નીતિને બંધ કરવાની, 10, 20, 30નું જે પગાર ધોરણ છે એ લાગુ પાડવાની, ઉચ્ચતર પગાર ધોરણ લાગુ પાડવાની, એ ઉપરાંત અનેકવિધ અમારી જે માંગણીઓ છે એ માંગણીઓ પડતર છે. અને એ પડતર માંગણીઓ માટે અમે વારંવાર કમિશનરશ્રી પાસે મિટિંગની માંગણી કરી છે, છતાં એ મિટિંગ અમને આપવામાં આવતી નથી. આથી આજે અમને આ સૂત્રોચ્ચાર અને દેખાવો કરવાની ફરજ પડી છે. અમે આશા રાખીએ છીએ કે આવનારા દિવસોમાં તાકીદે કમિશનરશ્રી દ્વારા તમામ યુનિયનોને બોલાવીને અમારી જે સુરત મહાનગરપાલિકામાં પડતર માંગણીઓ છે એ તમામ પડતર માંગણીઓને તાકીદે પૂરી કરવામાં આવશે. જો અમારી માંગણીઓ પૂરી કરવામાં ન આવે તો ભવિષ્યમાં અમારે આનાથી વધુ જલદ કાર્યક્રમો આપવાની ફરજ પડશે. રુસ્તમપુરા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શાળા ક્રમાંક 3536માં વિજ્ઞાન મેળાનું આયોજન ગુરુવારના રોજ કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન મેળામાં શહેરની પ્રાથમિક શાળાઓએ ભાગ લઈ વિદ્યાર્થીઓએ બનાવેલ પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. આ વિજ્ઞાન મેળામાં લાલ દરવાજા ખાતે આવેલી શ્રીમતી લીલાબા ડાયાભાઈ વજેરામ કન્યા વિદ્યાલયના પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા બનાવેલ ઇકો ફ્રેન્ડલી પ્લાસ્ટિક કેનાલ ટોપ સોલાર પ્લાન્ટ એમ 2 પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા. આ બંને પ્રોજેક્ટ કોર્પોરેશન કક્ષાએ પસંદગી પામતા શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી. बोलो सामान्य
પ્લાસ્ટિક ખનિજ તેલ કુદરતી વાયુ અને વિવિધ રસાયણોમાંથી બને છે જ્યારે કોર્ન સ્ટાર્ચ પ્લાસ્ટિક વનસ્પતિ સ્ટાર્ચમાંથી બને છે સામાન્ય પ્લાસ્ટિક જમીનની ફળદ્રુપતાને નુકસાન કરે છે જ્યારે ઇકો ફ્રેન્ડલી કોર્ન સ્ટાર્ચ પ્લાસ્ટિક જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. ભારત માતાના સપૂત તરીકે ઓળખાતા ભગતસિંહનો ગુરુવારે જન્મદિવસ હતો. આ જન્મદિવસ નિમિત્તે કેટલાય દેશભક્તોએ કાર્યક્રમો કરી ઉજવણી કરી હતી. સુરતના દેશભક્તો દ્વારા પણ શહીદ ભગતસિંહને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. વરાછાના મિની બજાર ખાતે પણ જય યુવા સરકાર દ્વારા ભગતસિંહ માટે કાર્યક્રમ યોજી શ્રદ્ધાંજલિ આપી હતી. અંજલિના કાર્યક્રમમાં જયેશ બારોટે પોતાની આગવી છટાથી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા, જ્યાં તેઓએ શહીદ ભગતસિંહ વિશે ખૂબ સારું વક્તવ્ય આપ્યું હતું. આ કાર્યક્રમને જોવા માટે હજારોની સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી. સાથે સાથે વ્યસન મુક્તિ અભિયાન માટે પણ લોકોમાં જાગૃતિ લાવવા માટે પ્રયાસ કરાયા હતા. કે જે મળવામાં માથપ કરે કાં પાથરશે પ્રાણ હસુ વરઠિયો ભણે એની ઘરે જાતા હોય આવો 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 એમ બોલે ને તું માનજો કે નો હોળે હોળાની હોય 100% પૂરો પ્રેમ છે. બે વાર એમ કે આવો આવો તું માનજો કે ના ઘરમાં કંઈક ગડમથલ હાલે છે, કા બે માણસને ડખો હાલે છે, કા છોકરા વરે કંઈક રકજક થઈ છે, પાડોશી યારે વિવાદ છો છે, કોઈ આર્થિક સમસ્યા છે, કોઈ બીજું ત્રીજું જે કાંઈ એની પ્રોબ્લેમ A to Z જે કાંઈ હોય એ માણસ વિઘા છે, આવા રાજીપો છે, પણ કંઈક ઘટે છે, એના મનની અંદર વિસંવાદિતા ચાલે છે. ત્રીજો અને અંતિમ પ્રકાર આવો ગોપનાથનું ગાન ગમે ત્યાં જાય ત્યાં રહેવામાં હારાવાટ ન હોય ત્યાંથી અલવિદા કરજો. આ આપણો આવો એમ બોલો માનજો એનો પૂરો પ્રેમ છે. રેલવે પોલીસે મોબાઈલ ચોરી કરતા યુવકોની ગેંગ પકડી પાડીને એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. મૂળ ઝારખંડથી આવેલા યુવાનોને મોબાઈલ ચોરી કરાવવામાં લગાડી દેવામાં આવ્યા હતા અને પકડાયેલા 4 મોબાઈલ ચોર પાસેથી પોલીસે 29 મોબાઈલ જપ્ત કરી 4.40 લાખનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. રેલવે પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર સુરત રેલવે સ્ટેશન પર ચોરી કરતી ગેંગના સાગરીતો પૈકી વિક્રમાદિત્ય ઉર્ફે વિકી ઉર્ફે નિલેશ અશ્વિન કુમાર રામ મોબાઈલ ચોરી માટે સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં ફરી રહ્યો છે તેવી બાતમીને આધારે પોલીસે વિક્રમાદિત્યને ઝડપી લેતા તેની પાસેથી ₹4,40,000ની કિંમતના 29 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. એપલ અને બ્લેકબેરી કંપનીના મોંઘા ફોનની ચોરી સાથે ઝડપાયેલા મૂળ ઝારખંડના અને હાલ અમરેલીના રહેતા વિક્રમે આ મોબાઈલ ફોન 3 સાગરીતો વિકી હરિલાલ મહંતો, સૂરજ મંતુલાલ મહંતો અને વિકાસ લાલચંદ મહંતો સાથે મળી ચોરી કર્યાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી. અને અમને ચોરી સૂચના આપીને આ ગેંગને ગમે તેમ પકડી પાડવા માટે સૂચના આપતા અમારા સર્વેલન્સના જે મારી સૂચનાને આધીન પ્રમોદ તિવારી તથા એમની ટીમ અમારા PSI મલેક સાહેબ બધા કામે લાગતા આ એક ગેંગ પકડાઈ ગયેલો. એમાંથી અમે ધીમે ધીમે આટલા 29 મોબાઈલ કબજે કર્યા છે અને જે મૂળ આરોપી છે એ ઝારખંડના મહારાજગંજના આરોપી છે અને એ મેઇન એમો એવો હોય છે કે જ્યારે પેસેન્જર મોંઘા મોબાઈલ હાથમાં લઈને જતો હોય છે તે વખતે એની બંને સાઈડ એક માણસો ગોઠવાઈ જાય છે અને એક માણસ એને અથડાય છે અને એનું ધ્યાન ચૂકી બીજો માણસ એના ખિસ્સામાંથી મોબાઈલ લઈને ફરાર થઈ જાય છે. આ પ્રકારની આ લોકોની એમો છે. ગુનો કઈ કઈ જગ્યા ઉપર કરતા લોકો? ખાસ કરીને ટ્રેનમાં ચડતી વખતે ટિકિટ બારી ઉપર આવા ગુનાઓ કરે છે. ખાસ રહેવાનું છે બાળકોનું ક્યાં? આ હાલ પાંડેસરા વિસ્તારમાં રહે છે. મૂળ હાલ બધા ઝારખંડના છે અને આ રીતે ત્યાંથી ગેંગ આવીને ગુના કરીને ત્યાં પાછા જતા રહે છે. આપણે ક્યાંથી પકડાય? અમને મોબાઈલ સાથે એક માણસ સ્ટેશન પર પકડાઈ ગયા એના આધારે બધા અમે પાંડેસરાને મોડસ ઓપરેન્ટિસી દ્વારા મોંઘા ફોન ચોરવામાં આવતા હતા. મુંબઈ વડોદરા વચ્ચે મુસાફરી કરતા એવા જ શખ્સોને ટાર્ગેટ બનાવવાના હતા જેઓ આમિર હોય અને એસી કોચમાં મુસાફરી કરતા હોય. શિકાર જેઓ સ્ટેશન પર પગ મૂકે તે સાથે જ તેમની પાછળ 3 થી 4 શખ્સો લાગી જતા હતા અને શિકારને ભીડમાં ફસાવી ચૂપચાપ એક શખ્સ મોબાઈલ ફોન તફડાવી લેતો હતો અને બીજો લઈને તરત જ નીકળી જતો હતો, જેથી પકડાય તો પણ એવું જ સાબિત થાય કે મોબાઈલ એણે નથી લીધો. જો કે મુખ્ય સૂત્રધાર મનાતો મુકેશ હજી સુધી ફરાર હોવાથી પોલીસે તેને શોધવાની તપાસ હાથ ધરી છે. કેમેરામેન નિકુંજ પંડ્યા સાથે વિપુલ પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત. પર્વત પાટિયા રોડ પર આવેલી માધવબાગ સોસાયટીમાં બુધવારના રોજ સાંજે 6 થી 7 વાગ્યાના અરસામાં કોઈ 2 અજાણી મહિલાઓ લોખંડની બેગ મૂકીને ચાલી ગઈ હતી.
આ બિનવારસી બેગે સોસાયટીના રહીશોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ સર્જ્યો હતો. જોકે સોસાયટીના રહીશોએ તુરંત જ પોલીસને જાણ કરી હતી. પોલીસે બિનવારસી બેગની તપાસ કરતા તેમાંથી કોઈ જ શંકાસ્પદ વસ્તુ નહીં મળતા પોલીસ અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. શહેરમાં અવારનવાર બિનવારસી હાલતમાં બેગ અને તેના જેવી શંકાસ્પદ વસ્તુઓ મળી આવતી હોય છે. ત્યારે શહેરના પર્વત પાટિયા રોડ પર આવેલી માધવબાગ સોસાયટીમાં પણ બુધવારના રોજ સાંજે આવી જ એક બિનવારસી બેગ મળી આવી હતી. ઘટનાની વિગત કંઈક એવી છે કે માધવબાગ સોસાયટીના ગેટ પાસે આવેલ એક બાંકડા પર બે મહિલાઓ એક લોખંડની બેગ મૂકી અને સોસાયટી છોડીને નીકળી ગઈ હતી. નજરે જોનારા યુવકોએ જણાવ્યું હતું કે બે મહિલાઓએ આ બેગ મૂક્યા બાદ તેમાંથી ઘરેણાં કાઢી લીધા અને ત્યારબાદ બેગને બિનવારસી હાલતમાં છોડીને ત્યાંથી નીકળી ગઈ હતી. ત્યારબાદ યુવાનોએ સોસાયટીના રહીશોને આ વાતની જાણ કરતા સોસાયટીના લોકો આ શંકાસ્પદ બેગને જોવા એકઠા થઈ ગયા હતા. બાદમાં સોસાયટીના રહીશોએ પોલીસને જાણ કરતા જ લિંબાયત અને પૂણા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આ બિનવારસી બેગનો કબજો લઈને અજાણી બંને મહિલાઓની તપાસ હાથ ધરી હતી. લગભગ 6:30 વાગે કોઈ બે લેડીઝ આવી અને મોટી બેગ કપડાની ને ઓર્નામેન્ટ્સ મૂકીને જતી રહી છે. પછી પબ્લિકે બધા ભેગા થઈ ગયા કે આ શું છે એમ, અને પછી પોલીસને ફોન કર્યો તો પોલીસ આવીને બધું લઈ ગઈ છે. કેટલા વાગ્યાની આસપાસ હતું આ? લગભગ 6-6:30 થયા. જોકે સોસાયટીના રહીશો દ્વારા પોલીસને જાણ કરાઈ હતી અને શહેરના જવાબદાર નાગરિક હોવાની ફરજ અદા કરી હતી. પોલીસ અને તંત્ર દ્વારા પણ અવારનવાર આવી ઘટનાઓને પગલે લોકોને સૂચના આપવામાં આવતી જ હોય છે કે આવી કોઈપણ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ જણાય તો તુરત જ પોલીસને અથવા જવાબદાર તંત્રને જાણ કરવામાં આવે. ત્યારે માધવબાગના રહીશોએ આ વાતની જાણ પોલીસને કરી શહેરની શાંતિ અને સલામતી જાળવવામાં પોલીસની મદદ કરી છે અને શહેરના નાગરિકો માટે એક સચોટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કેમેરામેન હિરેન નિમાવત સાથે વિપુલ પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નાટક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. મિની બજાર સરદાર સ્મૃતિ ખાતે આયોજિત આ નાટ્ય સ્પર્ધામાં અલગ અલગ નાટ્ય સંસ્થાઓ દ્વારા 10 દિવસ સુધી નાટક રજૂ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં 26મી સપ્ટેમ્બરના રોજ કરંજિયા આર્ટ્સ નાટ્ય સંસ્થા દ્વારા કર્માધીન નાટ્ય કૃતિ રજૂ કરવામાં આવી હતી. તો એક નજર કરીએ આ નાટકીય કૃતિ પર. તમારી કાર સાથે અકસ્માત થયો, મેલાને રઝળતો મૂકીને ભાગી ગયો. મેં લોહી નીકળતા શરીર હાથમાં ઉઠાવ્યો, નહીં મોટી હોસ્પિટલ દાખલ કરાવ્યો. ખર્ચની ચિંતા મેં નથી કરી. તમે મને કહો છો શો સંબંધ, માનવતાનો સંબંધ છે ડોક્ટર, પણ પ્રયત્નો કરી જ રહ્યા નામ જોઈએ. તમે કહેશો એટલે આપીશ. મને સાચો જોઈએ. આપણે નામ પણ જાણતા નથી. અરે સાહેબ, નહીં પણ કલકત્તાના લોટરી અને કરોડપતિના નામે ઓળખે છે. હા સાહેબ, કરોડપતિ. તમે કોઈ પણ લોટરી વાળાને જઈને પૂછો ને, તમને એક જ વસ્તુ કહેશે કે છે. જાતે પણ તમને ઓળખ એનું નામ વિઘ્નહર્તા ગણેશજીની શહેરમાં પધરામણી થતાની સાથે જ લોકો શ્રીજીની ભક્તિમાં મગ્ન થઈ ગયા છે. સાથે જ લોકો રિદ્ધિ સિદ્ધિના દાતાને અવનવી રીતે પૂજા અર્ચન કરતા હોય છે અને 56 ભોગ ધરાવી દુંદાળા દેવને ખુશ કરતા હોય છે. જે મુજબ હીરાબાગ ખાતેના શાંતિનગર યુવક મંડળ તેમજ ત્રિકમનગર ખાતે 56 ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ વાનગીઓમાં મિષ્ટાન, ફરસાણ, વિવિધ નાસ્તા, ચોકલેટ તેમજ કેકનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો અને પૂરી આસ્થાથી ગણપતિ બાપાની પૂજા કરી આ 56 ભોગ ધરાવવામાં આવ્યો હતો. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. પીપી સવાણીની સ્કૂલ બસે વિદ્યાર્થીનીને અડફેટમાં લીધી. રોષે ભરાયેલા લોકોએ બસ સળગાવી, ફાયર અને પોલીસ પર પથ્થરમારો. પોલીસે કર્યો લાઠીચાર્જ. ગણેશ વિસર્જનમાં અસામાજિક તત્વો પર નજર રાખશે 30ની આંખ.
શહેરના અમુક વિસ્તારોને સીસીટીવી કેમેરાથી કરાયા સજ્જ. શુક્રવારની ફોસ્ટાની ચૂંટણીમાં થશે ઘમાસાણ. 21 બેઠકો માટે 42 મૂર્તિયાઓ વચ્ચે છે. કોનું રહેશે પરડું ભારે? ગુજરાત પ્રજા વિકાસ દર્શન અંતર્ગત કોંગ્રેસની 8મા મુદ્દાની જાહેરાત. ખેડૂતોને કરાઈ લાણી. 16 કલાક વીજળી અને 10 લાખ વીજ જોડાણો આપવાની કોંગ્રેસની જાહેરાત. અને પડતર પ્રશ્નોના ઉકેલ નહીં આવતા રાજ્ય સહિત સુરતના કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા. વિવિધ કર્મચારી મંડળો દ્વારા સરકાર સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો. દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. ફરી નવા સમાચાર સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.